નમસ્તે, સુનિલ પટેલ, પાર્ક સ્ટોક બ્રોકર. પોર્ટફોલિયો રિવ્યૂ કે પછી ફાઇનાન્શિયલ ફ્રોડ. આજકાલ આપણે સોશિયલ મીડિયામાં જોઈ રહ્યા છીએ કે દર બીજી ત્રીજી જાહેરાત ફાઇનાન્શિયલ ઇન્ફ્લુએન્સરો દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં આપણે ફાઇનાન્શિયલ ઇન્ફ્લુએન્સરો કહી રહ્યા છે કે જો આપની એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડ કે સ્ટોક માર્કેટમાં 5, 10 કે 15 વર્ષથી રોકાણ કરી રહ્યા હોય કે પછી તમારો પોર્ટફોલિયો 5, 10, 25 લાખ કે 1, 2, 5 કરોડનો હોય તો તમે તમારો પોર્ટફોલિયો રિવ્યૂ અમારી મોબાઈલ એપ્લિકેશન, અમારા પેજ ઉપર કે અમારી સાથે કન્સલ્ટિંગ કરી કે અમારા વર્કશોપમાં જોડાઈને તેનો રિવ્યૂ કરાવી શકો છો. તમે જાણી શકો છો કે તમારા અંડર પરફોર્મન્સ કે આઉટ પરફોર્મન્સ સ્ટોક અને એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડ કયા છે. મિત્રો, આજે તમને જણાવું કે શું આ અજાણ્યા લોકો તમને ઓળખ્યા વગર માત્ર તમારા પોર્ટફોલિયોને રિવ્યૂ કરવા માટે નવરા બેઠા છે કે પછી આટલી મોંઘી એપ્લિકેશનો બનાવી કે આવી મોંઘી જાહેરાતો બનાવી તમને છેતરવા બેઠા છે. મિત્રો, આજના સમયમાં તો આપ જોઈ રહ્યા છો કે આપના નજીકના સગાવાલા પણ આપણું સારું નથી ઈચ્છી રહ્યા હોતા, તો આ દૂર બેઠેલા લોકો પર અંધવિશ્વાસ કેવી રીતે કરવો. સરકાર પણ આપણને વારંવાર ચેતવણી આપી રહી છે. આરબીઆઈ અને બેન્કો પણ આપણને વારંવાર ચેતવી રહી છે કે તમારી વ્યક્તિગત માહિતી કે વ્યક્તિગત નાણાકીય માહિતી કોઈ પણ એપ્લિકેશન સાથે કે કોઈને સાથે વ્યક્તિગત શેર ન કરો. છતાં પણ આપણે વારંવાર આપણા પોર્ટફોલિયો, ફોલિયો નંબર, પાન નંબર, જન્મ તારીખ જેવી માહિતી આ લોકોને આપીને આપણે આગળ જઈને ફ્રોડ, હેકિંગ કે ગેરવપરાશનો દુરુપયોગ થઈ શકે છે. તમારી વર્ષોથી બચાવેલી મૂડી કોઈ ખોટો નિર્ણય તમને જોખમમાં મૂકી શકે છે. જો ખરેખર તમારે પોર્ટફોલિયો રિવ્યૂ કરાવવો હોય તો તમારા નજીકના વિશ્વસનીય અને વર્ષોથી કામ કરતા લોકલ શેર બ્રોકર અને ફાઇનાન્શિયલ એડવાઇઝરને મળીને સલાહ લો. ઓનલાઈન અજાણી એપ્લિકેશન અને લલચાતી જાહેરાતોથી દૂર રહો. સુરક્ષિત રોકાણ એ સમજદારીથી લેવાયેલો નિર્ણય છે, ઉતાવળથી નહીં. સાવચેત રહો, માહિતીગાર રહો, તમારી મૂડીને સુરક્ષિત રાખો. સુનિલ પટેલ, પાર્ક સ્ટોક બ્રોકર.